નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. લુણાવાડા નગરના તેજા હોટલ ખાતે કોંગ્રેસની ઓબીસી સેલની એક મીટિંગ યોજાઈ. મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરના તેજા હોટલ ખાતે કોંગ્રેસની ઓબીસી સેલની એક મીટિંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી સેલના કાર્યકારી પ્રમુખ શ્રી રાજુભાઈ આહિર તથા કોંગ્રેસ સેવાદળ સૌરાષ્ટ્ર ઇન્ચાર્જ પ્રભારી સેવાદળ મહામંત્રી શ્રી રમેશભાઈ આહિર તથા મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ મનસુખભાઈ વાઘેલા તથા મહીસાગર જિલ્લાના કોંગ્રેસ 122 વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ તથા મહીસાગર જિલ્લાના અને તાલુકામાંથી પધારેલ તમામ પદાધિકારીઓ અને હોદ્દેદારો તથા સ્થાનિક રહીશો અને પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા. જેમાં આ મીટિંગમાં ઓબીસી ડિપાર્ટમેન્ટ સંગઠનની ચર્ચાઓ તથા અનામત શું છે, જેનો લાભ કઈ રીતે લઈ શકાય તેની માહિતી આપવામાં આવી તથા અનામત ટકાવવા શું કરવું જોઈએ તથા અનામત માટે મુખ્ય જાતિઓ તેમજ અનામત માટેના મળતા લાભો માટે સરકાર સામે લડત તથા દરેક તાલુકામાં સંગઠન સક્રિય કરવા તથા ઓબીસીમાં આવતી 146 જ્ઞાતિમાં દરેક જ્ઞાતિઓને સમાવવા તેમજ અવગત કરવા જેવી વિશે વિસ્તૃત માહિતી આપી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ત્યારબાદ આ કાર્યક્રમને સંપૂર્ણ રીતે પૂર્ણ જાહેર કરવામાં આવેલ હતો. આજરોજ મહીસાગર જિલ્લા ઓબીસી ડિપાર્ટમેન્ટની મીટિંગ મહીસાગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય એમાં મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનની ધારાસભ્ય ચૌહાણ અને રાજુભાઈ આહિર કાર્યકારી અધ્યક્ષ ઓબીસી ઉપસ્થિત આજે અહીં ઓબીસી સંગઠન મજબૂત કરવા માટે અને ઓબીસીને આ સરકાર દ્વારા જે અન્યાય કરવામાં આવી રહ્યો છે ઝવેરી પણ રિપોર્ટ જાહેર કરવામાં નથી આવતો અને અનામત માટે જે અન્યાયભરી નીતિ ચાલી રહી છે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કર્મચારીઓની ભરતી કરી ઓબીસીને અન્યાય કરવામાં આવી રહ્યો છે ત્યારે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં પણ ઓબીસી કોટા જળવાઈ રહે એના માટે લડત કરવા માટે આજે લોકોને સમજ પાડી અને સંગઠન કરવા માટે ચર્ચા કરવામાં આવી. વિસ્તારના પડે પરના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.